વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન. એની અંદર આજે આપણે જોવાનું છે જાહેરાતની ભૂમિકા. કાઉન્સની અંદર કીધું છે જાહેરાતના કાર્યો. આ પ્રશ્ન છે આપણે 3 માર્ક્સની અંદર પૂછી શકાય. એમાં જોઈએ તો નંબર પહેલો કીધો છે માંગ ઊભી કરે છે કોણ? તો કે જાહેરાત. કઈ રીતે? તો કે જાહેરાત દ્વારા પેદાશ કે સેવાની પ્રાપ્યતાની જાણ જાહેર જનતાને કરવામાં આવે છે. તો કે ભાઈ જાહેરાતથી શું થાય છે? તો કે ધંધાકીય એકમ છે એની જે પેદાશો છે, એટલે કે એણે જે વસ્તુનું ઉત્પાદન કરેલું છે, એ સેવા છે એ બજારની અંદર પ્રાપ્ત થઈ શકે તેમ છે. બજારની અંદર તે ઉપલબ્ધ છે, બજારની અંદર એનું વેચાણ થાય છે, એવી જાણ જાહેર જનતાને કરવામાં આવે છે. જાહેરાત દ્વારા પેદાશ વિશેની જાણકારી વધતા પેદાશની માંગ વધે છે. એ જાહેરાતથી શું થશે? તો કે ભાઈ બજારની અંદર કોઈ એવી પેદાશ છે, ઉત્પાદક દ્વારા બજારની અંદર વેચવા માટે એને મૂકેલ છે, એની માહિતી છે એ ગ્રાહકને મળે છે, જેથી પેદાશની માંગ વધે છે. જાહેરાત દ્વારા પેદાશના જુદા જુદા ઉપયોગોની જાણકારી ગ્રાહકોને આપવામાં આવે છે. તો કે ભાઈ પેદાશનો ઉપયોગ શું થાય છે, બરોબર છે, એને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય, એની માહિતી ગ્રાહકોને આપવામાં આવે છે. દાખલા તરીકે કોલ્ડ કોફી છે, કે ભાઈ બજારની અંદર એને મૂકેલી હતી ત્યારે ગ્રાહકને આ માટેની માહિતી છે એ ઉત્પાદક દ્વારા મૂકવામાં આવેલી હતી, એની જાહેરાત કરવામાં આવેલી હતી. જેથી શું થાય? તો કે ભાઈ બજારની અંદર એ વસ્તુની માંગ ઊભી થાય. જ્યારે બજારમાં નવીન પેદાશ મૂકવામાં આવે ત્યારે જાહેરાત અનિવાર્ય બની જાય છે, એટલે કે જાહેરાત છે એ જરૂરી બની જાય છે. પેદાશની જાણકારી મેળવેલા ગ્રાહકોમાંથી અમુક ગ્રાહકો પેદાશને પ્રાયોગિક ધોરણે એકવાર ખરીદે છે. તો કે ભાઈ બજારની અંદર જે કાંઈ વસ્તુ છે એનું ઉત્પાદન થયેલું છે, એ ઉત્પાદિત થયેલી વસ્તુ છે, એ ગ્રાહકો છે એ જાહેરાતમાં જોયા બાદ એકવાર એની ખરીદી કરે છે. આમ જાહેરાત દ્વારા પેદાશની માંગની અંદર વધારો થાય છે. તો કે ભાઈ આવી રીતે જાહેરાત છે એ માંગ ઊભી કરે છે. નવી કોઈ વસ્તુ બજારની અંદર આવેલી છે તો એ વસ્તુનો એકવાર આપણે ઉપયોગ કરીશું, જેથી શું થશે? તો કે ભાઈ બજારની અંદર જે વસ્તુ આવેલી છે તેની આપણે માંગ ઊભી કરી શકીએ છીએ. બીજો નંબર કીધો મોટા પાયા પર ઉત્પાદનના લાભ. તો એની અંદર જાહેરાત દ્વારા વિશાળ પ્રમાણમાં ગ્રાહકો સુધી પહોંચી શકાય છે. તો કે જાહેરાતથી શું થાય છે? તો કે ભાઈ મોટા પ્રમાણની અંદર ગ્રાહકો સુધી પહોંચી શકાય, અને તેના કારણે જાહેરાતના ખર્ચના પ્રમાણમાં ધંધાકીય એકમ પ્રમાણમાં લાભ મેળવે છે. તો કે ભાઈ અહીંયા ધંધાકીય એકમ છે જે જાહેરાત કરે છે, જેથી શું થાય? તો કે ભાઈ મોટા પ્રમાણની અંદર ઉત્પાદન શક્ય બને છે, એનો લાભ મોટા પાયા પર ગ્રાહક મેળવે છે. જાહેરાતના પ્રમાણમાં ધંધાકીય એકમ છે એને મોટા પાયા પર લાભ મળી રહે છે. જાહેરાતને કારણે પેદાશની માંગમાં વધારો કરી શકાય છે. આથી ઉત્પાદક કે ધંધાકીય એકમ મોટા પાયા પર ઉત્પાદનનો લાભ મેળવી પડતર નીચે લાવી શકે છે. તો કે ભાઈ ધંધાકીય એકમે જે જાહેરાત કરેલી છે, જેનાથી શું થશે? તો કે ભાઈ પેદાશની માંગ વધશે, અને પેદાશની માંગ વધશે તો શું થશે? તો કે ધંધાકીય એકમ છે એ મોટા પાયા પર વસ્તુનું ઉત્પાદન કરશે, અને મોટા પાયા પર વસ્તુનું ઉત્પાદન કરશે તો શું થશે? તો કે ભાઈ નીચી પડતરે વસ્તુ છે એ ઉત્પન્ન થશે, અને વધુ નફો છે ધંધાકીય એકમ પ્રાપ્ત કરી શકશે. આમ ધંધાકીય એકમ છે એની નફાકારકતા વધે છે.
ત્રીજો નંબર કીધો છે પેદાશની જાણકારી. એમાં તો કે જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકોને પેદાશની માહિતી આપવામાં આવે છે. કેવા ગ્રાહકો કીધા છે? તો કે સંભવિત. અને સંભવિત ગ્રાહકોને પેદાશના લાભ પણ જણાવવામાં આવે છે. તો કે જાહેરાતથી બજારની અંદર જે નવી પેદાશ મૂકવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, અને એ પેદાશનો લાભ શું થાય એ પણ ગ્રાહકોને જણાવવામાં આવે છે. ઘણીવાર નવી પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ ગ્રાહકોને હોતી નથી. તો કે ભાઈ નવી પેદાશ બજારની અંદર આવેલી છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો? દાખલા તરીકે મેગી બજારની અંદર જે તે સમયે આવેલી હતી ત્યારે એનો ઉપયોગ કઈ રીતે કરવો એની માહિતી ગ્રાહકો પાસે નહોતી. આજે મોબાઈલના નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે તો એનો ઉપયોગ કઈ રીતે કરવો એની માહિતી ગ્રાહકો પાસે નથી હોતી. તો એનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણને જાહેરાત દ્વારા શીખવાડે છે. આથી તે જાહેરાત દ્વારા ગ્રાહક છે પોતે સમજે છે. જ્યારે પેદાશના એકથી વધુ ઉપયોગ હોય ત્યારે ગ્રાહકને તે અંગે જાણકારી આપવામાં આવે છે. તો કે ભાઈ એક વસ્તુનો એક કરતાં વધુ ઉપયોગ થઈ શકતો હોય તો એના માટે પણ જાહેરાતથી ગ્રાહકને માહિતી આપવામાં આવે છે. જાહેરાત દ્વારા ઉત્પાદક ગ્રાહકને ગુણવત્તા વિશે ભરોસો આપે છે. તો કે ભાઈ ક્વોલિટીની ખાતરી આપે છે. હરીફ પેદાશનો ઉપયોગ કરનાર વ્યક્તિઓના સંતોષને દર્શાવીને પેદાશમાં વિશ્વાસ જગાડી શકાય. તો કે ભાઈ એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની ગુણવત્તા અને હરીફો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની ગુણવત્તા બેની સરખામણી કરવામાં આવે છે અને ગ્રાહકોને એની માહિતી આપવામાં આવે છે. અને જેથી શું થશે? તો કે ભાઈ ગ્રાહકનો સંતોષ છે એ વધી શકે છે અને પેદાશની અંદર ગ્રાહકો છે તેનો વિશ્વાસ છે એ વધે છે. નંબર 4 કીધું છે રોજગારી ઊભી કરવામાં મદદરૂપ. તો કે જાહેરાતના કારણે પેદાશ કે સેવાની માંગમાં વધારો થાય છે. જાહેરાતથી શું થશે? તો કે ભાઈ પેદાશ કે સેવાની માંગ વધે છે. આમાં પેદાશનું વધુ ઉત્પાદન થતાં રોજગારીની તકો સહેલાઈથી ઊભી થાય છે. તો કે ભાઈ કેવી રીતે રોજગારી મળી રહે છે જાહેરાતથી? તો કે ભાઈ જાહેરાત ઉદ્યોગમાં કામ કરતા જે કોપીરાઇટર્સ છે તો કે ભાઈ એક સમાન જાહેરાતો છે તો કે ભાઈ એને લાગતી મળતી જાહેરાત છે તે બનાવી શકાતી નથી, કોપીરાઇટ્સ કરી લેવામાં આવે છે. તો કે એ લોકો છે એને રોજગારી મળશે. પછી જાહેરાત વિતરકો છે તો કે ભાઈ વર્તમાન પત્રની અંદર પેમ્પલેટની અંદર જે લોકો જાહેરાત આપે છે એ લોકો છે એને પણ રોજગારી મળશે. ફિલ્મ બનાવવાળા એટલે કે જાહેરાત બનાવવાળા વ્યક્તિઓ છે એને પણ રોજગારી મળશે. વગેરે વ્યક્તિઓને રોજગારી છે એ મળી રહે છે. બરાબર છે. એના પછી નંબર 5માં એવો છે જીવન ધોરણમાં સુધારો. એમાં આપણે જોઈએ તો કે જાહેરાતના કારણે ઉત્પાદકો વધુ સારી પેદાશો વિશે ગ્રાહકોને જાણકારી આપે છે, જેના કારણે ગ્રાહકો વધુ સારી વસ્તુઓ કે સેવાઓ વાપરે છે. વધુ સારી એટલે કે યોગ્ય ગુણવત્તાવાળી કઈ વસ્તુ છે, એની ગુણવત્તા કેવી છે, એની ક્વોલિટી કેવી છે, એની માહિતી જાહેરાતથી ગ્રાહકને મળે છે. અને વસ્તુ કે સેવા છે એનો ઉપયોગ છે ગ્રાહક પોતે કરે છે. અહીંયા નવીન કે આધુનિક પેદાશ વાપરવાને કારણે ગ્રાહકોના જીવન ધોરણમાં ઘણો જ સુધારો જોવા મળે છે. તો કે ભાઈ અહીંયા શું થશે? તો કે ભાઈ વ્યક્તિ છે પોતે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ છે તેનો ઉપયોગ કરશે, જેના પરિણામે એ વ્યક્તિ છે એના જીવન ધોરણની અંદર સુધારો થશે. રોજબરોજના કાર્યો સરળતાથી કરી શકશે. કોણ? તો કે ભાઈ ગ્રાહક છે પોતે, કારણ કે એનું જીવન ધોરણ છે પોતે ઊંચું લઈ ગયો છે, જીવન ધોરણની અંદર સુધારો આવેલો છે.
પછીનો નંબર અહીંયા આપણે કીધું છે વેચાણ જથ્થામાં જાળવણી. એમાં સતત જાહેરાત કરવાથી ગ્રાહકના માનસપટ પર પેદાશ છવાયેલી રહે છે. આ કારણે ગ્રાહક જ્યારે ખરીદી કરવા જાય ત્યારે જાહેરાતવાળી પેદાશ ઉપર ત્વરિત પસંદગી ઉતારે છે, એટલે કે ઝડપથી પસંદગી ઉતારે છે. આપણે બજારની અંદર જ્યારે જઈએ ત્યારે કેવી વસ્તુની પસંદગી કરીએ છીએ? તો કે જેની જાહેરાત આવતી હોય એવી વસ્તુની આપણે પસંદગી કરતા હોઈએ છીએ. અને ઉત્પાદકના માલનું વેચાણ જળવાઈ રહે છે. ઉત્પાદક તો કે એણે જેટલા પ્રમાણની અંદર માલનું ઉત્પાદન કરેલું છે એ મુજબ એણે જાહેરાત આપેલી છે, એ મુજબ બજારની અંદર એની વસ્તુનું વેચાણ થશે, જેથી વેચાણ જથ્થો છે એ જાળવી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો હરીફોની પેદાશની સામે ટકી રહેવા માટે જાહેરાત ઘણી અસરકારક સાબિત થાય છે. તો કે ભાઈ હરીફો છે, એની સામે હરીફાઈમાં ટકવું છે તો શું જરૂરી છે? તો કે ભાઈ જાહેરાત જરૂરી છે. આવી રીતના જાહેરાત છે વેચાણ હિસ્સો જાળવવામાં બજારની અંદર મદદરૂપ થાય છે. જો જાહેરાત ન હોય તો બજારની અંદર હિસ્સો છે એ જળવાઈ રહેતો નથી. અહીંયા પ્રશ્ન છે તે પૂરો થાય છે. હવે બીજો એક પ્રશ્ન આવે છે, અહીંયા કીધું છે જાહેરાત સામેના અવરોધો ક્યાં છે? એમાં આપણે જોઈએ તો કે જાહેરાત એ ખરેખર અભિવૃદ્ધિનું અવિભાજ્ય અંગ છે. તો કે ભાઈ વેચાણ વધારવું છે તો એના માટે જાહેરાત જરૂરી છે, પરંતુ ઘણીવાર જાહેરાતના કારણે આડઅસરો જોવા મળે છે. કેવી? તો કે જાહેરાતના કારણે ગ્રાહક પેદાશ તરફ આકર્ષાય છે અને પેદાશ ખરીદી લે છે. ગ્રાહક આ સમયે એ નથી વિચારતો કે તેને પેદાશની ખરેખર જરૂરિયાત છે કે નહીં. બિનજરૂરી ખર્ચા એ સામાજિક દૂષણ છે. તો કે અહીંયા જાહેરાતથી શું થાય છે? તો કે ભાઈ વ્યક્તિ છે એ પોતે જાહેરાત જોઈ અને વસ્તુની ખરીદી કરે છે અને ખર્ચ કરે છે, અને જેથી શું થાય? તો કે ભાઈ જીવન જરૂરિયાતની વસ્તુ ન હોવા છતાં પણ હકીકતની અંદર એને વસ્તુ છે એ ઉપયોગી ન હોવા છતાં પણ પોતે ખરીદી કરશે. આ એના માટે ખર્ચ ગણાશે, જે સમાજ માટે દૂષણ છે. આજે આપણે જોઈએ છીએ કે ભાઈ કેટલાય વ્યક્તિઓ છે એ પોતે એવું કહે છે કે ભાઈ પોતે આર્થિક રીતે સદ્ધર નથી. તો કે ભાઈ આર્થિક રીતે જે કમાણી કરે છે એ બધી કમાણી ક્યાં જાય છે? તો કે ભાઈ આવી રીતના બિનજરૂરી ખર્ચની અંદર એ રકમ છે એ વપરાઈ જાય છે. નંબર બીજો કીધો ઉચ્ચ વર્ગની વધુ ખરીદીના કારણે સમાજનો નીચલો વર્ગ લઘુતા ગ્રંથિથી પીડાય છે. તો કે ભાઈ જે વ્યક્તિઓ છે જેનું જીવન ધોરણ ઊંચું છે, જે વ્યક્તિની કમાણી વધુ છે, એ લોકો જાહેરાત જોઈ અને વસ્તુની ખરીદી કરે છે, અને સમાજનો એક ગરીબ વર્ગ છે એ પોતે લઘુતા ગ્રંથિથી પીડાય છે, પોતે હર હંમેશા માટે પીડાતો રહે છે કે ભાઈ આવું જીવન ધોરણ આપણે ક્યારે મેળવી શકીશું, આવી વસ્તુ છે એ આપણે ક્યારે ખરીદી કરી શકીશું. ત્રીજો નંબર કીધો જાહેરાત એ ખર્ચાળ પ્રવૃત્તિ છે. ઘણીવાર ધંધાકીય એકમો મોટા પાયે જાહેરાત કરે છે અને તે જાહેરાત ખર્ચનો પેદાશની વેચાણ કિંમતમાંથી જ મેળવે છે. આથી પેદાશ ગ્રાહકોને ઘણા જ ઊંચા ભાવે વેચવામાં આવે છે. તો કે ભાઈ જાહેરાત છે એ ખર્ચાળ પ્રક્રિયા છે, કારણ કે કેટલાય વ્યક્તિઓની એની અંદર સામેલગીરી જરૂરી છે ને એના માટે મોટા પાયા પર ખર્ચ કરવો પડે છે, ચૂકવણી કરવી પડે છે. અને આપને ખ્યાલ છે તો કે જે જાહેરાત ખર્ચ કરેલો છે એ વસ્તુની પેદાશ ઉપર જ લાદવામાં આવશે, કે વેચાણ કિંમતની અંદર જ એને પ્લસ કરેલ હશે, જેથી શું થશે? તો કે ભાઈ ઊંચા ભાવે વસ્તુ વેચવામાં આવે છે અને ગ્રાહકોએ ઊંચા ભાવે ખરીદી કરવી પડે છે. ચોથો નંબર કીધો ગ્રાહકોને લોભાવવા અને હરીફોને નીચા દેખાડવાની કામગીરી પણ ઘણીવાર જાહેરાત કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. તો કે ભાઈ અહીંયા કેટલાક ઉત્પાદકો છે એ પોતે અન્ય હરીફ પેદાશોને
એની પેદાશોથી હલકી દર્શાવે છે, નીચી દેખાડે છે, જેથી શું થાય છે તો કે ભાઈ ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે. નંબર 5મો કીધો ઓછી ગુણવત્તાવાળી પેદાશ પણ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરીને ગ્રાહકને પધરાવી દેવામાં આવે છે. તો કે ભાઈ નબળી ક્વોલિટીવાળી વસ્તુ છે એ પણ ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. શા માટે તો કે ભાઈ જાહેરાતથી એ નબળી ગુણવત્તાવાળી વસ્તુ છે એનું આકર્ષણ ઊભું થાય છે, તેથી આ સ્થિતિ જોવા મળે છે. અને કેટલીક વાર જાહેરાતમાં અરુચિકર વિષય વસ્તુ દર્શાવવામાં આવે છે, જે આપણે કુટુંબના સભ્યો સાથે બેસીને જોઈ શકતા નથી. જે સમાજ માટે દૂષણ સમાન છે. 7મો નંબર કીધો કેટલીક વાર જાહેરાત દ્વારા ગ્રાહકોને બીડી, સિગારેટ, દારૂ, પાન મસાલા વગેરે અંગે માહિતી મળે છે, જે લાંબા ગાળે વ્યસનમાં પરિણમે છે. તો કે ભાઈ જાહેરાતોથી શું થાય છે તો કે ભાઈ ગ્રાહકો છે એ પોતે જે તે વ્યસનના રવાડે ચડી જાય છે. બીડી હોય, સિગારેટ હોય, દારૂ હોય, પાન મસાલો હોય વગેરે. સમાજની અંદર એક પ્રકારનું દૂષણ છે તે પેદા થાય છે. પછીનો નંબર આપને કીધો છે તો કે ભાઈ 8મો નંબર એની અંદર કીધું છે કે એક સરખો માલ બનાવતી કંપનીઓ મોટા પાયા પર જાહેરાત કરે છે, તેમ બીજી કંપની એ પણ જાહેરાત કરવી પડે જે ખોટી હરીફાઈને ઉત્તેજન આપે છે. તો કે ભાઈ બજારની અંદર કોઈ પેઢીએ પોતાનું અસ્તિત્વ ટકાવવું હશે તો જાહેરાત જરૂરી છે. તો જાહેરાત જરૂરી છે તો શું થશે તો કે ભાઈ બીજી કંપની પણ જાહેરાત કરશે, જેથી હરીફાઈ જન્મશે ને આનો ભોગ છે એ ગ્રાહકો બનશે. આની કિંમત છે એ ગ્રાહકોએ ચૂકવવી પડશે. 9મો નંબર કીધો જાહેરાતમાં ઘણી વખત અતિશયોક્તિ ભર્યા વિધાનો દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. તો કે ભાઈ જે મુજબની વસ્તુ ન હોય એ મુજબની તમારી અને મારી સામે એનું વર્ણન કરવામાં આવે છે. આને શું કહેવાય તો કે ભાઈ અતિશયોક્તિ ભર્યું વર્ણન. જેથી આપણે શું કરશું તો કે ભાઈ વસ્તુની ખરીદી કરશું, વસ્તુ ખરીદવા માટે પ્રેરાશું અને વધારાના ખર્ચનો આપણે સામનો કરવો પડશે. બરાબર છે. અહીંયા પ્રશ્ન છે તે પૂરો થાય છે. એના પછી આપણે જોઈએ તો આપણે કીધું છે આગળ વધીએ. અભિવૃદ્ધિની અંદર એના પછીનો મુદ્દો આવે છે વ્યક્તિગત વેચાણ. એનો ખ્યાલ આપેલો છે. એમાં જો કે જાહેરાત દ્વારા ધંધાકીય એકમ પેદાશની જાણકારી ગ્રાહકને પહોંચાડે છે. આપણે જોયું તેના દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ તેટલી અસર થતી નથી. આથી બજારીય સંચાલકો અભિવૃદ્ધિના બીજા મહત્ત્વના અંગ તરીકે વ્યક્તિગત વેચાણ ઉપર આધાર રાખે છે. તો કે ભાઈ અહીંયા જાહેરાતથી જોઈએ તેટલી અસર ન ઉદ્ભવેલી હોય આવા સંજોગોની અંદર ધંધાકીય એકમ છે વ્યક્તિગત વેચાણ ઉપર ધ્યાન રાખે છે. સામાન્ય રીતે વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા સંભવિત ગ્રાહકને પેદાશનું નિર્દેશન કરે છે, એટલે કે ભાઈ પેદાશ બતાવે છે અને સંભવિત ગ્રાહકને જરૂરી બાબતો જણાવે છે. જરૂરી બાબતો તો કે ભાઈ જે જાહેરાતની અંદર વર્ણન કરેલું છે એનું મોટા પાયે પર ગ્રાહકની સામે નિર્દેશન કરે છે. વ્યક્તિગત વેચાણના કારણે સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસનું સંપાદન થાય છે. તો કે સામેવાળી વ્યક્તિ છે એને જે તે વસ્તુની અંદર વિશ્વાસ પેદા કરાવે છે જાહેરાત. આ ઉપરાંત વ્યક્તિગત વેચાણમાં સંભવિત ગ્રાહક પોતાના મનમાં રહેલ બધી જ શંકાઓ વેચાણકર્તા સમક્ષ રજૂ કરે છે. તો કે ભાઈ જે ગ્રાહક છે તેણે વસ્તુની ખરીદી કરવી છે,
એ વ્યક્તિ શું કરશે તો કે ભાઈ એના મગજની અંદર જે પ્રશ્ન છે, જે વસ્તુ અંગે શંકા છે, એની રજૂઆત વેચાણકર્તા સમક્ષ કરશે. અને વ્યક્તિગત વેચાણથી પેદાશની જાણકારી તો ઊભી કરી જ શકાય છે, પરંતુ આ ઉપરાંત પેદાશની પસંદગીમાં પ્રાધાન્ય મેળવી શકાય છે. તો કે ભાઈ વ્યક્તિગત વેચાણથી પેદાશની જાણકારી તો મળશે જ, પરંતુ પેદાશની પસંદગીની અંદર પણ આપને શું મળશે તો કે ભાઈ પ્રાધાન્યતા મળશે. અર્થ આપ્યો છે. તો કે ભાઈ કોટલરના જણાવ્યા મુજબ વેચાણકર્તા એ એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે. વેચાણકર્તા કેવી વ્યક્તિ કીધી છે કે જે ધંધાકીય એકમનું શું કરે છે તો કે ભાઈ પ્રતિનિધિત્વ કરે છે, અને તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપી, પેદાશનું નિર્દેશન કરવું, પેદાશના ઉપયોગો જણાવવા અને શંકાઓનું સમાધાન કરવાનું હોય છે. તો કે ભાઈ વ્યક્તિગત વેચાણથી શું થાય છે તો કે ભાઈ જે તે ગ્રાહક છે એને પેદાશ વિશેની માહિતી આપવામાં આવે છે, પેદાશ છે તે બતાવવામાં આવે છે, એટલે કે નિર્દેશન કરવામાં આવે છે, એનો ઉપયોગ કેમ કરવો તે જણાવવામાં આવે છે, અને ગ્રાહકના મનની અંદર જે શંકાઓ છે એનું સમાધાન કરવામાં આવે છે, એના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે. તો કે અહીંયા ધંધાકીય એકમ અને ગ્રાહકો વચ્ચે એક પ્રકારનો સંબંધ જળવાય છે, આત્મીયતા કેળવાય છે. અહીં આગળ વાત આવે છે સારા વેચાણકર્તાઓની લાક્ષણિકતાઓ. એની અંદર આપણે જોઈએ તો આ પ્રશ્ન છે એ આપને 3 માર્ક્સની અંદર પૂછી શકાય. એમાં દરેક પેદાશને વ્યક્તિગત વેચાણની જરૂરિયાત રહે છે. તો કે ભાઈ વેચાણ વધારવું હોય તો શું જરૂરી છે તો કે ભાઈ વ્યક્તિગત વેચાણ જરૂરી છે. વેચાણકર્તા હંમેશને માટે સંભવિત ગ્રાહકોને શોધી કાઢે છે. તો કે જે લોકો વસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવે છે પરંતુ ખરીદી કરતા નથી, આવા વ્યક્તિઓને વેચાણકર્તા છે એ ગોતી આપે છે. પેદાશ નિર્દેશન દરમિયાન થતી વાતચીત અને પેદાશ વિશેની જાણકારી સંભવિત ગ્રાહકને ખરેખર ગ્રાહકમાં ફેરવી નાખે છે. તો કે ભાઈ અહીંયા સારો વેચાણકર્તા શું કરશે તો કે ભાઈ પેદાશને બતાવશે, એનું નિર્દેશન કરશે, એની સાથે વાતચીત કરશે, અને જે સંભવિત ગ્રાહક છે એ પોતે વસ્તુની ખરીદી કરી નાખશે. વ્યક્તિગત વેચાણ દ્વારા વેચાણકર્તા ગ્રાહકોની ફેશન, ટેવ, વલણ, અભિરુચિ વગેરે બાબતોથી માહિતગાર થાય છે. એ વ્યક્તિગત વેચાણથી શું થશે તો કે ભાઈ વેચાણકર્તા છે એ પોતે ગ્રાહકોની ફેશનથી માહિતગાર થાય છે, ગ્રાહકોની ટેવથી માહિતગાર થાય છે, ગ્રાહકો છે એનું વલણ વસ્તુ પ્રત્યે કેવું છે એનાથી માહિતગાર થશે, ગ્રાહકની જે તે વસ્તુ પ્રત્યેની અભિરુચિ કેવી છે એનાથી માહિતગાર થશે, અને પોતે વસ્તુ ખરીદવા માટે પ્રેરાશે. આ માહિતી બજારીય સંચાલકો માટે ઘણી જ જરૂરી બની જાય છે. તો અહીંયા આપણે જોઈએ તો સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ, એની અંદર પહેલો નંબર આપને આપેલો છે તો કે ભાઈ વેચાણકર્તા દેખાવે સ્માર્ટ એટલે કે ચાલાક હોવો જોઈએ, પોતે વાચાળ હોવો જોઈએ એટલે કે વાતચીત કરી શકવો જોઈએ, અને તંદુરસ્ત હોવો જોઈએ. તો કે ભાઈ જ્યારે પોતે વસ્તુનું નિર્દેશન કરે છે ત્યારે એ સામાન્ય બીમારીથી પીડાતો હોવો જોઈએ નહીં. તો શું થશે તો કે ભાઈ વસ્તુના વેચાણ માટેની અસરકારકતા એ જળવાશે નહીં. બીજો નંબર કીધો છે વેચાણકર્તા વાતચીતની અંદર કુશળ હોવો જોઈએ, બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર અને આવડતવાળો હોવો જોઈએ. તો કે ભાઈ વાતચીતની અંદર કુશળ હોવો જોઈએ, કારણ કે એ જે વાત કરવા ગયો છે એ વાત છે એ પોતે ગ્રાહકના મનની અંદર બેસાડી શકવો જોઈએ.
બુદ્ધિશાળી હોવો જોઈએ અને એની પાસે વસ્તુ વેચવાની આવડત હોવી જોઈએ. પછી તો કે ભાઈ વેચાણકર્તામાં સૌથી વધુ મહત્ત્વની બાબત તેની સંભવિત ગ્રાહકો સાથે વાતચીત કરવાની કુશળતા, નવી પેદાશો રજૂ કરવાની શૈલી અને ગ્રાહકને સમજાવવાની આવડત છે. તો કે ભાઈ સૌથી મહત્ત્વની બાબત તો કે ભાઈ એ સામેવાળી વ્યક્તિ છે ને મગજને જાણી ગયો છે, એટલે કે એને એવો ખ્યાલ છે કે આ વ્યક્તિ વસ્તુ ખરીદવાની ઈચ્છા જગાવે છે. વસ્તુ ખરીદવાની ઈચ્છા એ વ્યક્તિને છે, તો એ વ્યક્તિ સાથે પોતે એવી કુશળતાથી વાતચીત કરશે, નવી પેદાશને એ રીતે પોતે રજૂ કરશે અને એવી રીતે પોતે ગ્રાહકને સમજાવશે, જેથી જે તે ગ્રાહક છે જે તે વસ્તુ છે એ ખરીદવા માટે પ્રેરાશે. ચોથો નંબર કીધો, વેચાણ કરતાં જે પેદાશની રજૂઆત સંભવિત ગ્રાહકોને કરે તે પેદાશ અંગેની બધી જ ટેકનિકલ માહિતી તેની પાસે હોવી જોઈએ. તો કે ભાઈ વેચાણ કરતાં જે વસ્તુ છે એ વેચવા બેઠો છે, એ વસ્તુ અંગેની તમામે તમામ માહિતી, રૂપ હોય, રંગ હોય, કદ હોય, આકાર હોય, વજન હોય, પેકિંગ હોય, એના ફાયદાઓ હોય, એની મર્યાદાઓ હોય, હરીફ વસ્તુ છે, હરીફ પેદાશો દ્વારા ઉત્પન્ન થતી વસ્તુઓ છે, એની બધી વસ્તુઓની જાણકારી એ વ્યક્તિ પાસે હોવી જોઈએ. એટલે કે પેદાશ અંગેની સંપૂર્ણ ટેકનિકલ માહિતી તેની પાસે હોવી જરૂરી છે. નંબર 5મો આપણે કીધેલો છે, એમાં આપણે જોઈએ તો કે ભાઈ પ્રામાણિકતા એ વેચાણકર્તા માટે જરૂરી ગુણ કહી શકાય. તો કે ભાઈ વેચાણકર્તા છે એ પ્રામાણિક હોવો જોઈએ, એના માટે જરૂરી ગુણ છે. વેચાણકર્તા પ્રામાણિક અને સારો ચારિત્રવાળો હશે, એ પોતાના કામ પ્રત્યે ગંભીર અને નિયમિત હોવો જોઈએ. તો કે ભાઈ વેચાણકર્તા કેવો હોવો જોઈએ? તો કે ભાઈ એક તો પ્રામાણિક હોવો જોઈએ, એના માલિકને જે તે વ્યક્તિ પ્રત્યે વિશ્વાસ હોવો જોઈએ. જો પ્રામાણિકતાથી કામ કરશે તો ધંધાકીય એકમ છે એ મોટા શિખરોને પણ સર કરી શકશે અને એનું સારું ચારિત્ર્ય હોવું જરૂરી છે. અને એ જે કામ કરે છે એ કામની અંદર પોતે ગંભીર હોવો જોઈએ અને એ કામની અંદર પોતે નિયમિત હોવો જોઈએ, તો ધંધાકીય એકમ છે એને સફળતા મળશે, નહીંતર સફળતા મળશે નહીં. નંબર 6 કીધો છે, વેચાણ કરતાં તેના ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ થાય છે. તો કે ભાઈ જે વ્યક્તિ વસ્તુનું વેચાણ કરવા માટે આવેલો છે એ વ્યક્તિ છે એ ધંધાકીય એકમ માટે ધંધાકીય એકમનો પોતે પ્રતિનિધિ છે. આથી તે વિનમ્ર હોવો જોઈએ. તો કે સામેવાળી વ્યક્તિ છે એની સાથેનું તેમનું વલણ છે એ નમ્ર હોવું જોઈએ અને વેચાણકર્તાની વર્તણૂકના આધારે જ તેના ધંધાકીય એકમ વિશે છાપ ઊભી છે તે કરી શકાય છે. અને છેલ્લો નંબર કીધો છે, આદર્શ વેચાણકર્તા સતત ઉત્સાહી, શિસ્તબદ્ધ અને મહત્વાકાંક્ષી હોવો જોઈએ. તો કે ભાઈ જે વેચાણકર્તા પાસેથી ક્યાંક શીખવા જેવું હોય તો એ બાબત શું છે? તો કે ભાઈ એ વ્યક્તિ છે પોતે ઉત્સાહી હોવો જોઈએ, કામ પ્રત્યે એ નિરુત્સાહી હોવો જોઈએ નહીં, શિસ્તબદ્ધ હોવો જોઈએ અને પાછો તો કે ભાઈ મહત્વાકાંક્ષી હોવો જોઈએ. શિસ્તબદ્ધ એટલે કે કામની અંદર પોતે જે તે કામ સાથે સંકળાયેલો છે, ત્યાંનું જે વાતાવરણ છે એ મુજબ પોતે કામ કરી શકે તેવો હોવો જોઈએ અને પોતે ભવિષ્યની અંદર ક્યાંક કરવા માગે છે, જે વસ્તુ છે એનાથી પોતે સંતોષ માનતો નથી, એટલે કે મહત્વાકાંક્ષી હોવો જરૂરી છે. એ સારા વેચાણકર્તા છે એની લાક્ષણિકતાઓ છે તે પૂરી થઈ છે. આગળ આપણે જોઈએ તો અહીંયા
આપણે અગાઉ જોયેલું હતું એ રીતે. એના પછી તો કે જાહેરાત સામેના અવરોધો આપણે જોયેલા હતા. કેવા કેવા અવરોધો છે એ આપણને જોવા મળે છે એ તમે જોઈ શકો છો. આ પ્રશ્ન પણ આપણે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. ફરીથી એકવાર જોઈ લઈએ તો કે ભાઈ એની અંદર શું જોયેલું હતું તો કે ભાઈ જાહેરાત એ ખરેખર અભિવૃદ્ધિનું અવિભાજ્ય અંગ છે, પરંતુ ઘણીવાર જાહેરાતના કારણે આડઅસરો ઉદ્ભવે છે. જાહેરાતના કારણે ગ્રાહક પેદાશ તરફ આકર્ષાય છે અને પેદાશ ખરીદી લે છે. ગ્રાહક આ સમયે એ નથી વિચારતો કે એને હકીકતની એ વસ્તુની જરૂરિયાત છે કે નહીં. બીજો નંબર તો કે ભાઈ ઉચ્ચ વર્ગની જરૂરિયાત ખરીદીના કારણે સમાજનો નીચલો વર્ગ છે પોતે તો કે ભાઈ પીડાય છે લઘુતા ગ્રંથિથી. જાહેરાત ખર્ચાળ પ્રવૃત્તિ છે. ઘણીવાર ધંધાકીય એકમો મોટા પાયા પર જાહેરાત કરે છે. જાહેરાતનો ખર્ચ પેદાશની વેચાણ કિંમતમાંથી જ મેળવવામાં આવે છે. આથી પેદાશ ગ્રાહકોને ઘણા જ ઊંચા ભાવે વેચવામાં આવે છે. એટલે કે ગ્રાહકો માટે આર્થિક બોજ પડે છે, બોજ વધે છે. અને ગ્રાહકોને લોભાવવા અને હરીફોને નીચા દેખાવાની કામગીરી પણ ઘણીવાર જાહેરાત કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ પણ એનો અવરોધ છે. ઓછી ગુણવત્તાવાળી પેદાશ પણ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરીને ગ્રાહકને પધરાવી દેવામાં આવે છે. આ પણ એક પ્રકારની એની મર્યાદા ગણી શકાય. ને કેટલીક વાર અરુચિકર વિષય વસ્તુ દર્શાવવામાં આવે છે, જેથી સમાજના લોકો સાથે બેસીને, કુટુંબના વ્યક્તિઓ સાથે બેસી અને પોતે ટેલિવિઝન છે, મનોરંજન છે કરી શકતા નથી. કેટલીક વાર અહીંયા કીધું છે તો કે ભાઈ બીડી, સિગારેટ, દારૂ, પાન મસાલા વગેરે અંગેની માહિતી મળે, જે લાંબા ગાળે શું થઈ જાય છે તો કે ભાઈ વ્યક્તિને વ્યસનમાં પરિણમે છે, જે કુટુંબ માટે બોજારૂપ બને છે. 8મો નંબર, એક સરખો માલ બનાવતી કંપનીઓ મોટા પાયા પર જાહેરાત કરે છે, તેમ બીજી કંપનીઓ પણ જાહેરાત કરવી પડે છે, જે ખોટી હરીફાઈને ઉત્તેજન આપે છે. અને જાહેરાતમાં ઘણી વખત અતિશયોક્તિભર્યા વિધાનો દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે, જે પણ શું થાય છે તો કે ભાઈ નબળી ગુણવત્તાવાળી વસ્તુઓ આપણે સારા પ્રકારની માની અને ખરીદી લેતા હોઈએ છીએ. વ્યક્તિગત વેચાણ, એની અંદર છેલ્લે આપણે જોયું તો સારા વેચાણકર્તાઓની લાક્ષણિકતાઓ એ પૂરી થાય છે. હવેના લેક્ચરની અંદર આપણે વેચાણ વૃદ્ધિ છે એનો ખ્યાલ આપણે જોશું અને વેચાણ વૃદ્ધિ તરફ આગળ વધીશું. અહીંયા આપણો લેક્ચર છે તેને પૂર્ણ કરીએ છીએ.